બાપુ, સમજવા જેવા શબ્દો છે. ઘણા લોકો કહેતા હોય છે કે સ્ત્રીના પેટમાં કોઈ પણ વાત લાંબો સમય નથી ટકતી. જો સ્ત્રીના પેટમાં કોઈ પણ વાત લાંબો સમય ના ટકતી હોય તો ઘણા પુરુષો માથું ઊંચકી અને ચાલી પણ ના શકતા હોય. એક અંગ્રેજે એક વખત સ્વામી વિવેકાનંદને પ્રશ્ન કર્યો કે તમારા દેશમાં દરેક પુરુષો બધાની સાથે હાથ મિલાવે છે, તો પછી સ્ત્રીઓ દરેકની સાથે હાથ શા માટે નથી મિલાવતી? અને ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે તમારા દેશની મહારાણી એલિઝાબેથ દરેકની સાથે હાથ મિલાવે છે. અને ત્યારે અંગ્રેજે કહ્યું કે ના, એ તો અમારા દેશની મહારાણી છે, એ કોઈ સામાન્ય માણસની સાથે કે દરેક વ્યક્તિની સાથે હાથ નથી મિલાવતા. અને ત્યારે સ્વામી વિવેકાનંદે અંગ્રેજને જવાબ આપ્યો કે તમારા દેશમાં તો એક એલિઝાબેથ જ મહારાણી છે, પરંતુ અમારા દેશમાં તો દરેક સ્ત્રી, દરેક નારી અમારે મન મહારાણી છે, અને એટલે એ દરેકની સાથે હાથ નથી મિલાવતી. અને સ્વામી વિવેકાનંદની આ વાત સાંભળી અને અંગ્રેજ સ્વામી વિવેકાનંદના ચરણોમાં ઝૂકી ગયો. બાપુ, વિચાર કરો કે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કેટલી તાકાત હશે, એના શબ્દોમાં કેટલી કઠોરતા અને કેટલી મીઠાશ હશે. અને એટલે જ કહેવું પડે છે કે વિચારો હંમેશા ઉમદા રાખો, વાણીમાં હંમેશા મીઠાશ રાખો, દુનિયા ચરણોમાં એની મેળાએ ઝૂકી જશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.